પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે દાખલા નંબર 4 બહુ ઈઝી દાખલો છે. શું કીધું ભાઈ? વર્તુળના કેન્દ્રમાંથી 5 સેમીના અંતરે આવેલું બિંદુ એ. વર્તુળના કેન્દ્રથી 5 સેમીના અંતરે આવેલું બિંદુ શું છે? એ છે. બરાબર. અને એ થી દોરેલ સ્પર્શકની લંબાઈ, અહીંયા હું 5 કરી નાખું. એ થી દોરેલ સ્પર્શકની લંબાઈ કેટલા સેમી છે? 4 સેમી છે. તો વર્તુળની ત્રિજ્યા ગોતો. હાલો, કેટલી આવે મને કયો, જવાબ આપો. આ તે દાખલો કરવાનો. અહીંયા નામ આપી દો O અને અહીંયા આપી દો B. રીત કરીને કહેવાનું છે. 3 આવી જાય એ વાત સાચી, ખોટું નથી. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ. અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. હાલો ભાઈ, હવે દાખલો કેમ કરવાનો ભાઈ? અહીંયા કાટખૂણો પડે, આ કાટખૂણાની સામેની બાજુ, એટલે આને કહેવાય કારણ. તો અહીંયા લખવું પડે ત્રિકોણ OAB માટે આપણે લખવાનું ભાઈ OA સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OB સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર. હા કે ના? OA કેટલા છે બોલો? 5 નો સ્ક્વેર. OB નથી એટલે આપણે R મૂકી દઈએ, એ ત્રિજ્યા છે. AB 4, 5 નો વર્ગ 25, R નો વર્ગ એમ નામ 4 નો વર્ગ 16 પ્લસ છે આ બાજુ તો 25 માંથી 16 જાય એટલે કેટલા? R સ્ક્વેર. therefore R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9. therefore R ઇઝ ઇક્વલ ટુ 3. 9 નું વર્ગમૂળ કેટલું નીકળે? કેટલાનો જવાબ આવ્યો? આ તુચા કરો આવી રીતના. કેમ એવું કર્યું ભાઈ? તો આપણે પહેલા બધા દાખલા કરીએ છીએ, આવતીકાલે બધાય સાબિત કરવાના દાખલા કરશું. તો હવે આપણે દાખલા નંબર 7 કરીએ છીએ. કયો કરીએ છીએ? જાગો છો બધાય? કરી નાખીએ. હાલો, શું કીધું ભાઈ દાખલા નંબર 7 માં? વાંચો બધાય. બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 5 સેમી અને તો બે સમકેન્દ્રિત વર્તુળ કીધું એટલે આ પેલું વર્તુળ હોય અને આ બીજું વર્તુળ. બેનું કેન્દ્ર જે છે એ સરખું હોય, આને કહેવાય સમકેન્દ્રિત વર્તુળ. બરાબર. હવે આપણને કીધું છે આગળ વર્તુળની, મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. તો આ જે દોરો આને કહેવાય જીવા. આને શું કહેવાય? કેવા કાકા કહેવાય ને જીવા કાકા. કેવા કાકા? આ જીવા કાકા. જીવા કાકાનું નામ આપી દઈએ એ. અને મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. હવે બે ત્રિજ્યા દોરવાની. પહેલી ત્રિજ્યા નાના વર્તુળની છે ને, નાના વર્તુળની ત્રિજ્યા. બીજી ત્રિજ્યા આ મોટા વર્તુળની, આને B આરે જોડવાની. અહીંયા નામ આપી દઉં P. હવે આ બિંદુ P છે ને, AB નું મધ્ય બિંદુ છે, જોતા જ ખબર પડે. તો આપણે જીવા એટલે AB ગોતવાનું છે. તો આપણે પહેલા PB ગોતશું. શું ગોતશું આપણે? એના ઉપરથી ગોતશું AB. પહેલા પેપરની અંદર ગાલામાં આ પ્રશ્ન છે. હવે બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા અહીંયા આપી દઉં O. 5 સેમી 3 સેમી. મને શીખવાડો ક્યાં 5 લખાય ક્યાં 3 લખાય? કેમાં 5 લખાય? મોટી ત્રિજ્યામાં 5. મોટી ત્રિજ્યા કઈ છે? એમાં 5. નાની ત્રિજ્યા કઈ છે? OP. બરાબર ને? હા કે ના? તો હવે આપણે આ ગોતવાનું છે PB. અહીંયા P આગળ કાટખૂણો પડે કે નહીં? પ્રમેય 10.2 માં શીખ્યા. હા કે ના? ઓકે. હાલો, હવે જરાક મને કહો કોણ આમાં કર્ણ છે? પેલા લખવાનું આપણે આ ત્રિકોણ લઈએ છીએ OPB એટલે લખો OPB માટે. હવે આપણે લખીએ ભાઈ OB સ્ક્વેર બરાબર OP સ્ક્વેર વત્તા PB સ્ક્વેર. કાટખૂણાની સામેની બાજુ કર્ણ હોય એટલે રવિના પેલા કર્ણ લેવાનું. OB સ્ક્વેર બરાબર OP સ્ક્વેર વત્તા PB સ્ક્વેર. OB કેટલા છે? OB
5 નો વર્ગ બરાબર. પછી કરશું ઓપી પેલા 3 નો વર્ગ અને પીબી સ્ક્વેર એમનેમ 5 નો વર્ગ 25 3 નો વર્ગ 3 દુ 6 નહીં કરવાના. હાલો વત્તા પીબી સ્ક્વેર બોલો 9 વત્તા સા બાજુ આવે તો 25 માઇનસ 9 બરાબર પીબી સ્ક્વેર. 25 માંથી 9 જાય તો ઓકે. આ દાખલો તારે 25 વાર કરવાનો કારણ કે તું લખેશ. હાલો 16 નું વર્ગમૂળ 16 નું તો તેથી પીબી બરાબર 4. કોઈને કઈ ડાઉટ? આપણે દાખલામાં શું ગોતવાનું છે? તેની લંબાઈ. તેની લંબાઈ એટલે કોની? તો જીવા કોણ છે? એ બી. તો અહીંયા લખું જીવા એ બી બરાબર 2 ગુણ્યા પીબી એટલે 2 ગુણ્યા 4 તો 4 દુ સેન્ટી. દાખલો થઈ ગયો. હાલો કરો ફટાફટ ઝડપથી. Painted, Painless Learning.